નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પેપર લેવાયું હતું એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળશે, તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો જોઈએ સૌપ્રથમ તો વિભાગ એ. નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. ફર્સ્ટ, જોડકા જોડો. વોનઠાનો મેળો, તો સાચો ઉત્તર શું થશે? ધોળકા. સાંચીનો સ્તૂપ, તો સાચો ઉત્તર થશે સારનાથ. ત્રીજો ક્વેશ્ચન છે ક્રાયોલાઇટ ખનિજ, તો સાચો ઉત્તર છે એ એકલ સંસાધન. સફેદ સોનું, સાચો ઉત્તર છે બી રૂ. ઉત્પાદનનું સજીવ સંસાધન, તો સાચો ઉત્તર છે શ્રમ. નેક્સ્ટ જોઈએ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. સ્તંભાલેખોનો એક જ શિલાલેખથી બનાવવામાં આવતા હતા. સ્તંભાલેખોને એક જ શિલામાંથી બનાવવામાં આવતા હતા. સાચું વિધાન છે. તુર્કી ભાષા દિલ્હીની સુલતાનોની રાજભાષા હતી. ખોટું વિધાન છે. ગુજરાતના જંગલોમાંથી સિંહ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ખોટું વિધાન છે. અનામત જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. સાચું વિધાન છે. ભારત સરકારે ઈસવીસન 1991માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. ખોટું વિધાન છે. યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મોંગોલોઇડ લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાતા. ઓપ્શન છે નોર્ડિક, કિરાત કે નિષાદ, તો સાચો ઉત્તર છે કિરાત. ખાલી જગ્યાને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાચો ઉત્તર છે આર્યભટ્ટ. વ્યાપારી ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. સુગન ખેતી. ભારતમાં 2જી સદીમાં ખાલી જગ્યા નદીઓથી ગ્રાન્ડ એનિક્ટ નામની નહેરનું નિર્માણ થયું હતું. સાચો ઉત્તર છે કાવેરી. ખાલી જગ્યા ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તો ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મુખ્ય મૂળ ક્યાંના વતની હતા? તો સાચો ઉત્તર છે આફ્રિકા. લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું? તો સાચો ઉત્તર છે મોટો ધક્કો. પડખાવ જમીનનું અન્ય નામ શું છે? સાચો ઉત્તર છે લેટરાઇટ જમીન. અહીં 19મો MCQ છે. 1 કિલો અહીં ઘઉં છે. 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે કેટલા લીટર પાણીની આવશ્યકતા છે? તો સાચો ઉત્તર છે 1500. નેક્સ્ટ જોઈએ ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો સાચો ઉત્તર છે છત્તીસગઢ. 1-2 શબ્દમાં જવાબ લખો. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? સાચો ઉત્તર છે રાજ તરંગીણી. પૃથ્વી પર જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સાચો ઉત્તર છે નદીઓ. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? સાચો ઉત્તર છે જીનીવા. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? સાચો ઉત્તર છે મિશ્ર અર્થતંત્રની. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ બી. નીચે આપેલા જે કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો. 25 થી 37, દરેકના 2 ગુણ. નીચેની યાદીમાંથી ભારતના પ્રાકૃતિક વારસા, સાંસ્કૃતિક વારસા સમાજ થતી બાબતોને મિશ્ર થઈ ગઈ છે, અલગ પાડીને લખો. તો પ્રાકૃતિક વારસામાં પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશ, જીવજંતુ, રણ, લાંબા દરિયા કિનારા, ઝરણા. સાંસ્કૃતિક વારસો દાઢીવાળા પુરુષ શિલ્પ, ઇલોરાના ગુફા, મંદિરો, શિલ્પ સ્થાપત્યની કળાઓ, દેવદેવીઓની પ્રતિમા. મને ઓળખો. અમે સંગીતના 7 સ્વર છે. ભારતના સંગીતના મુખ્ય સ્વર છે સા, રે, ગ, મ, પ, ધ અને ની. અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. કાંજીદાસ બહેનો. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો. તો સંપૂર્ણ અહીં આન્સર છે સ્ટુડન્ટ્સ. વિડીયો પોસ્ટ કરીને તમે તમામ ક્વેશ્ચનના આન્સરો લખી શકો. આગળ જોઈએ હવે મોહેંજો-દડોના રસ્તા વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ પણ 28મો ક્વેશ્ચન છે, લખી શકો. આગળ જોઈએ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ. તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. 30મો પ્રશ્ન છે સંકલ્પના સમજાવો. એકલ સંસાધન, વિરલ સંસાધન. તો સંપૂર્ણ તમે વિડીયો પોસ્ટ કરીને સ્ટુડન્ટ્સ લખી શકો છો. આગળ જોઈએ કારણ આપો. કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. તો સંપૂર્ણ આન્સર જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. કાળી જમીનને કપાસની જમીન કહેવાય છે. આગળ જોઈએ અભયારણ્ય એટલે શું? તો અભયારણ્યની સૌપ્રથમ વ્યાખ્યા લખવાની રહેશે. 2 માર્ક્સ માટે તમારે જે આન્સરો પણ લખવાના રહેશે. જોઈએ આગળ 33 ક્વેશ્ચન. હાથી પરિયોજના વર્ણવો. સંપૂર્ણ આન્સર છે
અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે? તો સંપૂર્ણ આન્સર છે. આગળ જોઈએ બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. નેક્સ્ટ જોઈએ ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. 37 ક્વેશ્ચન. ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન પણ સમજાવો. તો સંપૂર્ણ આન્સર છે. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 માટેના તમામ સોલ્યુશન પેપર વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવે છે અને તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિભાગ સી 38 ક્વેશ્ચન. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આ પણ સંપૂર્ણ આન્સર છે જ સ્ટુડન્ટ્સ. આગળ જોઈએ આપણે હવે ક્વેશ્ચન 39. ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. અને આપણી યુટ્યુબ ચેનલ પર તમામ જે વિષયો જે છે એ વિષયનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેવું. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. તો ગદ્ય પદ્ય માટેની પણ સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી તે. તો એમના જે ઉપાયો જે છે સંરક્ષણ માટેના એ પણ સંપૂર્ણ જણાવવામાં આવ્યા છે. આગળ જે 42 ક્વેશ્ચન. જંગલોના સંરક્ષણ માટે ઉપાયો વર્ણવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આવનારી તમારી પ્રિલિમિનરી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે જ સ્ટુડન્ટ્સ. જોઈએ આગળ આપણે હવે નેક્સ્ટ. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. જોઈએ આગળ 44. યોગ્ય જળ વ્યવસ્થાપન જળ સંકટથી બચાવે છે, યોગ્ય દલીલોથી સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 45. દિવ્યાના પિતાજી જે LICમાં કામ કરે છે, ભવ્યના પિતાજી ખેતી કામ કરે છે, પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે તેની સમજ આપો. તો આ પણ સંપૂર્ણ આન્સર છે જ. આગળ જોઈએ આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા માટે પણ આપણી યુટ્યુબ ચેનલ તમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિભાગ ડી નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે? વિસ્તૃત સમજૂતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ છે અને એ નાલંદા વિદ્યાપીઠની સંપૂર્ણ સમજૂતી જે છે જોઈ શકો છો. વિડીયો પોસ્ટ કરીને તમે સંપૂર્ણ લખેલો આન્સર. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો. તો આ પણ સંપૂર્ણ આન્સર છે. આગળ જોઈએ હવે નેક્સ્ટ. વૈદક વિદ્યા અને શિલ્પ ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. આ પ્રમાણે તમારે બોર્ડની પરીક્ષામાં પણ અને તમારી પ્રિલિમિનરી પરીક્ષામાં પણ લખવાનું રહેશે. કૃષિ પદ્ધતિઓ સવિસ્તર વર્ણવો. સજીવ ખેતી જે કૃષિના પ્રકારો છે, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. આગળ જોઈએ 51 ક્વેશ્ચન. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. તો આ પણ સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલી યોજનાઓ વિશે માહિતી. માં અન્નપૂર્ણા. આગળ જોઈએ નેક્સ્ટ જે મનરેગા જે છે, તો આ પ્રમાણે સંપૂર્ણ આન્સર છે જ. 53 ક્વેશ્ચન. બેરોજગારીનો અર્થ આપી તેનું સ્વરૂપ વર્ણવો. તો અહીં જે વ્યાખ્યા પણ આપી છે એનો અર્થ પણ સંપૂર્ણ સમજાવવામાં આવે છે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સૂચિ સહિત દર્શાવો. તો કાપની જમીન એક કાઝીરંગા, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન શેરડી ઉત્પાદન કરતો એક પ્રદેશ. તો અહીં દચીગામ નેશનલ પાર્ક, કાઝીરંગા છે. તમામ સાચા ઉત્તરો છે સ્ટુડન્ટ્સ. આ પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. તો ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમામ સોલ્યુશનના પેપરો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મળશે જ. ખાસ ચેનલ સાથે જોડાયેલા પણ રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.